તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે ગુજરાતી વ્યાકરણનું પેપર નંબર 3 લઈને આવી ચૂક્યા છીએ. આની પહેલાંના પહેલું અને બીજું પેપર તમે ના જોયું હોય તો પ્લીઝ જોઈ લેજો. તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે, કહેવતનો અર્થ લખો. વાતનું વતેસર કરવું. વાતની જેવી છે તેવી જ રજૂ કરવી. વાતની વખતસર રજૂ કરવી. નાની વાતને મોટું સ્વરૂપ આપવું. કે વાતનું વાવેતર કરવું. તો પ્લીઝ વિડીયોને પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આવશે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. બીજો ક્વેશ્ચન, સંપ ત્યાં જંપ. કહેવતનો અર્થ આપો. તો સંપ રાખવાથી સુખ શાંતિ મળે છે. સંપ અને કુસંપને બનતું નથી. કુસંપને સંપ જોડે કાંઈ લેવા દેવા નથી. કે સંપને જંપની જરૂર નથી પડતી. તો આન્સર આવશે સંપ રાખવાથી સુખ શાંતિ મળે છે. ત્રીજો ક્વેશ્ચન, તેલ જોવું ને તેલની ધાર જોવી. કહેવતનો અર્થ લખો. તો આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. ઈચ્છા હોય તો કાર્યસિદ્ધિ થાય. ખાનગી વાત જાહેર ન કરવી. કે કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું. તો શું આન્સર આવશે? તેલ જોવું કે તેલની ધાર જોવી. તો આન્સર આવશે કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું. ચોથો ક્વેશ્ચન, કહેવતનો અર્થ આપો. આંગળીથી નખ વેગળા. તો નખ આંગળી સાથે જોડાતા જ નથી. પારકા પોતાના ન બને. પોતાના પારકા ના બને. કે આંગળીમાં નખ વધે છે. તો આન્સર આવશે પારકા પોતાના ન બને. આપણે કેટલું પણ સારું રાખીએ, જે પારકા પોતાના બને જ નહીં. પાંચમો ક્વેશ્ચન, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. પ્રતિનિધિ, 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 પ્રતિનિધિ. તો કયો પ્રતિનિધિ આવશે? તો આન્સર આવશે આ પ્રતિનિધિ આવશે. છઠ્ઠો ક્વેશ્ચન, સાચી જોડણી. તો આન્સર આવશે સાતમો ક્વેશ્ચન, ખોટી જોડણી. તો આન્સર આવશે આમાં આપણે આપણો ટાઈમ નહીં બગાડીએ. આઠમા ક્વેશ્ચન, સાચી જોડણી. તો આન્સર આવશે નવમો ક્વેશ્ચન. તો આન્સર આવશે કુંજલડી. 10મો ક્વેશ્ચન, સાચી જોડણી. તો આન્સર આવશે પરિશીલન. 11મો ક્વેશ્ચન, સાચી જોડણી. તો આન્સર આવશે પરિચિત. 12મો ક્વેશ્ચન, ખોટી જોડણી. તો શું આવશે? જિલ્લો. 13મો ક્વેશ્ચન, સાચી જોડણી. તો આન્સર આવશે 14. તો આન્સર આવશે જિજ્ઞાસા. 15મો ક્વેશ્ચન, સમાનાર્થી શબ્દ લખો. રીપુનું સમાનાર્થી શું થશે? મિત્ર, અરી, રાક્ષસ કે સિંધુ. તો આન્સર આવશે અરી. રીપુ તો સમાનાર્થી અરી. 16મો ક્વેશ્ચન, સમાનાર્થી શબ્દ શોધો. પશ્ચાતાપ. તો આન્સર આવશે પસ્તાવો, પરમારાટ, પાંડવ કે તાપ. તો પસ્તાવો. પશ્ચાતાપનો સમાનાર્થી શું થાય? પસ્તાવો. 17મો, નિનાદ, નિનાદનો સમાનાર્થી શબ્દ જણાવો. નિશંદ, ધ્વનિ, સુર કે નિરાંત. તો આન્સર આવશે ધ્વનિ. 18મો ક્વેશ્ચન, અક્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. વદન, વર્ગ, ચક્ષુ કે હસ્ત. તો આન્સર આવશે ચક્ષુ. 19મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ ધરાવતું નથી? ગૌ, આકાશ, સૂર્ય, સવિતા, નિશા, શૌરી કે વાસન તો વસ્ત્ર. તો શું આન્સર આવશે 19મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે વાસન તો વસ્ત્ર. આ સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી. 20મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ
પાવક શબ્દનો સમાનાર્થી શબ્દ છે? પવન, પાવન, સમીર કે અગ્નિ? તો આન્સર આવશે ડ. અગ્નિ એ પાવક શબ્દનો સમાનાર્થી શબ્દ છે. 21મો ક્વેશ્ચન. નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે? હય તો હાથી, સરળ કાગડો, વિયતિ બ્રહ્મા, વૃંદા તો તુલસી. તો આન્સર આવશે વૃંદા તો તુલસી આ સમાનાર્થી શબ્દ દર્શાવે છે. પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો. 22મો ક્વેશ્ચન. સમાનાર્થી શબ્દ આપો. ધરતી, પ્રથમી, વિપિન, વાલુકા કે સવિતા? મારા નામનો સમાનાર્થી શું થશે? તો ધરતીનો સમાનાર્થી થશે અ. પ્રથમી, પ્રથમી એ થાય ને પૃથ્વી એ થાય. 23મો ક્વેશ્ચન. છાક શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ફર્ક, શાકભાજી, કેફ કે થાક? તો આન્સર આવશે ક. કેફ. છાકનો સમાનાર્થી શું થશે? કેફ. 24મો ક્વેશ્ચન. કયો શબ્દ અરવિંદનો સમાનાર્થી નથી? કમલેશ, પદ્મ, સરોજ કે પંકજ? તો 24મા ક્વેશ્ચનનો આન્સર આવશે અ. કમલેશ. 25મો ક્વેશ્ચન. વિરુદ્ધાર્થી શબ્દ લખો. યાચક, ભિખારી, યાચના, અવાચક કે દાતા? તો આન્સર આવશે ડ. દાતા. 26મો ક્વેશ્ચન. વિરુદ્ધાર્થી શબ્દ લખો. અગમ બુદ્ધિ તો વિરુદ્ધાર્થી શું થશે? પછમ બુદ્ધિ, અલ્પ બુદ્ધિ, તીવ્ર બુદ્ધિ કે વિનાશ બુદ્ધિ? તો આન્સર આવશે અગમ બુદ્ધિ તો પછમ બુદ્ધિ. 27મો ક્વેશ્ચન. વિરુદ્ધાર્થી શબ્દ લખો. સંયોગ. અ. યોગ, વિનિયોગ, સુયોગ કે વિયોગ? તો આન્સર આવશે ડ. વિયોગ. સંયોગ તો વિરુદ્ધાર્થી વિયોગ. 28મો ક્વેશ્ચન. પ્રગટ શબ્દનો વિરુદ્ધાર્થી. જાણીતો, ખુલ્લું, જાહેર કે પ્રચ્છન્ન? તો આન્સર આવશે ડ. પ્રચ્છન્ન. પ્રગટ તો પ્રચ્છન્ન. 29મો ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી? અ. અહિર, પારલૌકિક, અભિજ્ઞ, અનભિજ્ઞ, કુદન, કથિર, ઉપહાર તો બક્ષિસ? તો શું આન્સર આવશે? ડ આન્સર આવશે. ઉપહાર અને બક્ષિસ એ સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી નથી. 30મો ક્વેશ્ચન. વિરાટ શબ્દનો વિરુદ્ધાર્થી જણાવો. મોટું, અવકાશ, આકાશ કે વામન? તો આન્સર આવશે વામન. વિરાટ એટલે વિરુદ્ધાર્થી શું થશે? વામન થશે. 31મો ક્વેશ્ચન. નીચે દર્શાવેલ વિરુદ્ધાર્થી શબ્દો પૈકી કઈ જોડી સાચી છે? અ. મુદ્રિત વિરુદ્ધાર્થી હસ્તલિખિત, યાચક તો વિરુદ્ધાર્થી ભિક્ષુક, સ્થૂળ તો વિરુદ્ધાર્થી સ્થાવર, શુકલપક્ષ તો વિરુદ્ધાર્થી અજવાળિયું? તો શું આન્સર આવશે 31મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે અ. મુદ્રિત તો હસ્તલિખિત. 32મો ક્વેશ્ચન. નીચે દર્શાવેલા વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? ઉખર, ફળદ્રુપ, આપકર્મી, સ્વકર્મી, અધોબિંદુ તો શિરોબિંદુ, આધ્યાત્મિક તો આદિ ભૌતિક? તો આન્સર આવશે બ. આપકર્મી, સ્વકર્મી વિરુદ્ધાર્થી શબ્દની જોડ ખોટી છે. 33મો ક્વેશ્ચન. વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. રુચિ, ભૂખ, અરુચિ, તૃપ્તિ કે કુરુચિ? તો આન્સર આવશે રુચિનું વિરુદ્ધાર્થી થશે અરુચિ. 34મો ક્વેશ્ચન. અમૃતનું વિરુદ્ધાર્થી શું થશે? મિષ્ટ, મધુર, વિષ કે મીઠું? તો અમૃતનું વિરુદ્ધાર્થી થશે વિષ. 35મો ક્વેશ્ચન. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત. પોળ, ઓસરી, બાલ્કની કે વંડી? તો આન્સર આવશે ડ. ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત એટલે વંડી કે વંડો. 39.
છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ 39મો ક્વેશ્ચન. 36મો ક્વેશ્ચન. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો? થાપણ, સંપેતરું, લહાણી કે અમાનત. તો આન્સર આવશે બ, સંપેતરું. કોઈને પહોંચાડવા માટે સોંપાયેલી વસ્તુ તો સંપેતરું. 37મો ક્વેશ્ચન. નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસક્તિનો અભાવ. તો રાગમુક્ત, સાધુ, મુક્ત કે વૈરાગ્ય. તો આન્સર આવશે ડ, વૈરાગ્ય. રાગ અને આસક્તિનો અભાવ તો વૈરાગ્ય. 38. છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ નેરિયું, વેરિયું, લેરિયું કે હેરિયું. તો આન્સર આવશે છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ એટલે હેરિયું. 39મો ક્વેશ્ચન. 36 થઈ ગયું છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો. તો શું આન્સર આવશે? પ્રાઇમસ. ચૂલ, સગડી કે સગડો. તો 39મા ક્વેશ્ચનનો આન્સર આવશે બ, ચૂલ. 40મો ક્વેશ્ચન. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તરત જ જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ. ગળથૂથી. આ તો બધાને જ આવડે. ગળથૂથી. 41મો ક્વેશ્ચન. આંખથી સાંભળનાર તો કોણ? ચક્ષુશ્રવણ, લોચન શ્રુતિ, નયનાતાર, ચક્ષુશ્રવા, નયનતાર. તો 41મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડ, ચક્ષુશ્રવા. આંખથી સાંભળનારને શું કહેવાય છે? ચક્ષુશ્રવા. 42મો ક્વેશ્ચન. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ચાસમાં બી નાખીને ઢાંકવા ઉપર ફેરવવામાં આવતું લાંબુ પાટિયું. વાવણીઓ, સમાર, હળ કે દંતાળી. તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે બ, સમાર. 43મો ક્વેશ્ચન. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એક ફેરે રંધાય કે તપાય એટલો જથ્થો. ધામ, દ્રાણ, ધાર કે ગાણ. તો 43મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડ, ગાણ. 44મો ક્વેશ્ચન. લોઢાનું બાણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શર, ધનુષ્ય, નારાજ, તીર. તો આન્સર આવશે ક, નારાજ. 45મો ક્વેશ્ચન. રૂઢિપ્રયોગ લખો. કાગનો વાગ કરવો, રોકડ કરવી, ગજનું રજ કરવું, રજનું ગજ કરવું કે બુમરાણ કરવી. તો આન્સર આવશે ક, રજનું ગજ કરવું. કાગનો વાગ કરવો તો રજનું ગજ કરવું. 46. રૂઢિપ્રયોગનો અર્થ. દરગુજર કરવું, વિસરાઈ જવું, માફ કરવું, બેધ્યાન રહેવું કે ખોટ પૂરવી. તો 46મા ક્વેશ્ચનનો આન્સર આવશે બ, દરગુજર કરવું તો માફ કરવું. 47. તરણું લેવડાવવું. રૂઢિપ્રયોગ. નિશ્ચય કરવો, હાર કબૂલાવવી, મૂંગા રહેવું, કાયર હોવું. તો આન્સર આવશે બ, હાર કબૂલાવવી. 48મો ક્વેશ્ચન. કંઠે ભુજાઓ રોપવી. તો અ, હિંમત આપવી. બ, ભાવભીનું સ્વાગત કરવું. ક, આંખમાં અશ્રુઓ ઉભરાવા કે ડ, ગુપ્ત વાત કરવી. તો આન્સર આવશે કંઠે ભુજાઓ રોપવી તો ભાવભીનું સ્વાગત કરવું. 49. કાઢી નાખવું. રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. ઉપાડી જવું, સ્મશાને લઈ જવું, રદ કરવું કે હાંકી કાઢવું. તો આન્સર આવશે કાઢી નાખવું તો રદ કરી દેવું. 50મો ક્વેશ્ચન. રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો, અડચણ ઊભી કરવી, ઝીણા પથ્થર નાખવા,
નડતર દૂર કરવું કે કાંકરા ફેંકવા? તો આન્સર આવશે અ, અડચણ ઊભી કરવી. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ. 51મો ક્વેશ્ચન, રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાળ ચડવો, આનંદ થવો, ગુસ્સો આવવો, કાળા થવું કે ભૂખ લાગવી? તો આન્સર આવશે બ, કાળ ચડવો તો ગુસ્સો આવવો. 52મો ક્વેશ્ચન, આંખ માંડવી રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. અ, ધ્યાનથી ધારીને જોવું, ગુસ્સે થઈ જવું, આંખ બંધ થઈ જવી કે હૃદયનું ઊંડાણ માપવું? તો આન્સર આવશે અ, આંખ માંડવી તો ધ્યાનથી ધારીને જોવું. 53મો ક્વેશ્ચન, જીવ હેઠો બેસવો. તો અ, હૃદયના ધબકારા વધી જવા. બ, જીવ ઊંડો ઉતરવો. ક, નિરાંત અનુભવવી કે ડ, જીવનમાં ગૂંગળામણ થવી? તો આન્સર આવશે ક, નિરાંત અનુભવવી. 54મો ક્વેશ્ચન, જાકારો દેવો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. વિદાય આપવી, મૂકવા જવું, કાઢી મૂકવું કે આવકારો આપવો? તો 54મા ક્વેશ્ચનનો આન્સર આવશે ક, કાઢી મૂકવું. 55મો ક્વેશ્ચન, સાપ ગયા ને લીસોટા રહ્યા કહેવતનો અર્થ લખો. પોતાને ગમતી હોય તેવી સલાહ મળી જાય, સારી વસ્તુ ગઈ અને નકામી વસ્તુ કાયમ માટે રહી ગઈ, સાપ જાય પછી લીસોટા પડે પણ તે જતો રહે છે, સાપ ગયા પછી સૌ પ્રકારની અનુકૂળતા મળે છે? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે બ, સારી વસ્તુ ગઈ અને નકામી વસ્તુ કાયમ માટે રહી ગઈ. 56મો ક્વેશ્ચન, દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં કહેવતનો સાચો અર્થ કયો છે? અ, જેવું કામ કરીએ તેવું ફળ મળે છે. બ, દૂધમાં દૂધ અને પાણીમાં પાણી ભળી જાય છે. ક, દૂધના પૈસા દૂધમાં જાય છે. એ ડ, ખૂબ પરિશ્રમ કરવો પડે છે? તો આન્સર આવશે અ, જેવું કામ કરીએ તેવું જ ફળ મળીએ. 57મો ક્વેશ્ચન, કજિયાનું મોં કાળું કહેવતનો સાચો અર્થ કયો છે? અ, મોં કાળું કરવા કજિયો કરવો. બ, કજિયાથી દૂર રહેવું સારું. ક, કજિયો કરી મોં ધોવા જવું કે ડ, કજિયો કરનારનું મોં કાળું થાય છે? તો શું આન્સર આવશે? અ, બ, ક કે ડ, કજિયાનું મોં કાળું. તો આન્સર આવશે બ, કજિયાથી દૂર રહેવું સારું. 58મો ક્વેશ્ચન, લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે અર્થ ધરાવતી કહેવત. અ, કૂવામાં હોય તો હવાડામાં આવે. બ, પારકી માં જ કાન વિંધે. ક, ગજા વગરનું ગધેડું ને વિરમ ગામનું ભાડું. ડ, મૂળના ઈંડા ચિતરવા ન પડે. તો 58મા ક્વેશ્ચનનો આન્સર આવશે પારકી માં જ કાન વિંધે. શું આન્સર આવશે? બ, લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કઠિન છતાં ઉત્તમ કેળવણી આપી શકે છે? તો આન્સર આવશે બ, પારકી માં જ કાન વિંધે. તો 59મો ક્વેશ્ચન, ગરજ સરી એટલે વૈદ્ય વેરી. અ, સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. બ, સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. ક, સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ડ, ગરજ હોય તો પણ વૈદ્ય વેરી બને છે? તો આન્સર આવશે સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. આ કહેવત બધાને જ લાગુ પડે છે અત્યારના જમાનામાં. ગરજ સરી એટલે વૈદ્ય વેરી. 60મો ક્વેશ્ચન, આવડત કે હોશિયારી ન હોય છતાં વટ પાડવા માણસ મોટી મોટી ડંફાસો મારે અર્થ ધરાવતી કહેવત કઈ? પાકી ઘડે કાંઠે ન ચડે, પેટનો બળ્યો ગામ બાળે, વાછડી ખીલાના જોરે કૂદે કે ખાલી ચણો વાગે ગણો? તો આન્સર આવશે ખાલી ચણો વાગે ગણો. 61મો ક્વેશ્ચન, હવનમાં હાડકું કહેવતનો અર્થ આપો. શુભ કાર્યમાં વિઘ્ન નાખવું, હવન કરવામાં હાડકાં નાખવા, એક સાથે બે કામ કરવા કે શુભ કાર્ય કરવું? તો આન્સર આવશે હવનમાં હાડકું. તો આન્સર આવશે શુભ કાર્યમાં વિઘ્ન. 62મો ક્વેશ્ચન, એક સાંધિએ ને તેર તૂટે કહેવતનો સાચો અર્થ શોધો. એક કામ કરવા જતાં બીજા 10 કામ બગડે, બરાબર સાંધીએ તો 13 જગ્યાએ ન તૂટે, 3 તગાડા કામ બિગાડા, એક જગ્યાએ સાંધતા 13 જગ્યાએ તૂટી જાય છે? તો આન્સર આવશે અ, એક કામ કરવા જતાં બીજા 10 કામ બગડે તો એક સાંધીએ ને 13 તૂટે.
63મો ક્વેશ્ચન, નીચે આપેલ કહેવતોનો સાચો અર્થ લખો. કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને. તો શું આન્સર આવશે? પ્લીઝ કમેન્ટ કરજો. 13મા ક્વેશ્ચનનો આન્સર મૂળમાં શક્તિ હોય તો બહાર દેખાઈ આવે જ. કૂવો ખાલી હોય પણ હવાડો ભરેલો રહે છે. કૂવામાં પાણી ના હોય તો હવાડામાં આવે. શિક્ષક કરતાં વિદ્યાર્થીઓ હોશિયાર હોય છે. તો આ પેપર 1 કે પેપર 2માં ક્વેશ્ચન આવી ગયેલો છે. તો પ્લીઝ કમેન્ટ કરજો. તો શું આન્સર આવશે? અ, બ, ક કે ડ. 64મો ક્વેશ્ચન, સંપનું મહત્વ દર્શાવતી કહેવત કઈ નથી? ઝાડ ટકે છે ઝુંડમાં, જાજા હાથ રળિયામણા, જાજી કીડીઓ સાપને તાણે, કે જાજા મળે ને ખાવા ટળે. તો શું આન્સર આવશે? ડ આન્સર આવશે. સંપનું મહત્વ જાજા મળે ને ખાવા ટળે. 65મો ક્વેશ્ચન, જોડણી કઈ છે સાચી? તો આન્સર આવશે અ, ઉદ્ધવગામી. તો 66મા ક્વેશ્ચનમાં સાચી જોડણી આવશે ડ, માર્ગદર્શિકા. 67, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો આન્સર આવશે અ, નીતિમત્તા. આ જોડણી ખોટી છે. 68, જોડણીની દૃષ્ટિએ સાચો શબ્દ છે. તો શું આન્સર આવશે? સ્તુતિ, 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 સ્તુતિ. તો આન્સર આવશે 68માં બ, આ સ્તુતિ સાચું છે. 69, નીચે આપેલી જોડણી કઈ સાચી છે? તો આન્સર આવશે 69માં ડ, પિયુષ જોડણી સાચી છે. 70, નીચે આપેલ પૈકી કઈ જોડણી સાચી છે? તો 70માં આવશે ક, ભટુર્યું. 71, કઈ જોડણી સાચી છે? તો આન્સર આવશે બ, પૃથ્થકરણ. 72માં કઈ જોડણી સાચી છે? તો આન્સર આવશે બ, નીતિ. 73માં આન્સર આવશે બ, ચૂપકીદી. 74મો ક્વેશ્ચન, નીચે પૈકી કઈ જોડણી સાચી છે? તો આન્સર આવશે ડ, યુનિવર્સિટી. 75મો ક્વેશ્ચન, કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી? અ, દર્ભ, ઘાસ, ગીરા, વાણી, કચુડો, હિંચકો, કૃપણ, તો કંજૂસ. કોણ કોણ કંજૂસ છે આમાંથી? તો આન્સર આવશે અ, દર્ભ કે ઘાસ. આ સમાનાર્થી શબ્દ નથી. 75, નીચે સમાનાર્થી શબ્દો કઈ જોડ સાચી નથી? સહવાસ, વિશ્વાસ, સંક્રાંતિ, સંધિકાળ, લોચન, તો નયન, બોરિંગ, તો નાગ. 76મો ક્વેશ્ચન, શું આન્સર આવશે? તો અ આવશે, સહવાસ, તો વિશ્વાસ. 77, નીચેનામાંથી વારી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? વારી, પાણી, ઘોડો, પાણી કે સરોવર. તો વારીનો સમાનાર્થી થશે પાણી. 78, કયું સમાનાર્થી જોડકું સાચું છે? શિશુ, શૈશવ, ઉદાસ, કંજૂસ, એક, એકતા, ફણગો, તો અંકુર. તો શું આન્સર આવશે 78માં? ડ, ફણગો, તો અંકુર. આ જોડકું સાચું છે, બીજા બધા ખોટા છે. 79, લોચન શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? આંખ, નાક, કપાળ કે લોલક. આ તો બધાને આવડે ને. 80, ભીતિ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? શત્રુ, ડર, દુશ્મની કે ભીત. તો આન્સર આવશે બ, ડર. 81, આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. મુક્તાનું સમાનાર્થી શું થશે? માછલી, માયાળુ, મોતી કે માઝા. તો 81માં આન્સર આવશે ક, મોતી. મુક્તા એટલે શું થશે? મોતી. 82મો ક્વેશ્ચન, દામિની શબ્દનો સમાનાર્થી જણાવો. ચમકારો, દમવું, વીજળી કે ઝબકારો. તો દામિની આન્સર આવશે વીજળી. 83, સમાનાર્થી શબ્દ આપો. ઓશ, મૃગજળ, છાતી, ઝાકળ, કઠોળ. તો આન્સર આવશે ઓશનું સમાનાર્થી થશે છાતી. 84, મૃગાંક સમાનાર્થી જણાવો. પ્રસૂન, ઇન્દુ, ભાનુ કે અંબુ.
તો આન્સર આવશે બ ઇન્દુ. મૃગાંક તો શું હશે? ઇન્દુ સમાનાર્થી થશે. 85 વિરુદ્ધાર્થી આપો. તિમિરનું વિરુદ્ધાર્થી શું થશે? તેજ, સંધ્યાકાળ, ભણભાખડ કે અંધાર? તો આન્સર આવશે અ તેજ. 86 ક્રોધીનો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો? ડાયો, બુદ્ધિશાળી, માયાળુ કે શાંત? તો આન્સર આવશે ડ શાંત. ક્રોધીનો નજીકનો વિરુદ્ધાર્થી શાંત. 87 વિરુદ્ધાર્થી શબ્દ આપો. તેમાંથી કઈ બાબત સાચી નથી? અ અગમ બુદ્ધિ, નિગમ બુદ્ધિ, વિનીત, ઉદ્ધત, વિદદ, ભોગ્ય તો લોકભોગ્ય, તત્સમ તો તદ્ભવ. તો 87માં ક્વેશ્ચનનો આન્સર આવશે અગમ બુદ્ધિ. તો શું આવશે? પછમ. પછમ બુદ્ધિ આવે. વિરુદ્ધાર્થી શું થાય? પછમ બુદ્ધિ. 88મો ક્વેશ્ચન. અપેક્ષા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સ્વીકાર, અનાગ્રહ, સાપેક્ષ કે અનપેક્ષા? તો આન્સર આવશે અપેક્ષા તો અનપેક્ષા. 89 સાચી સંધિ ઓળખી બતાવો. એ બ અ બ ક અને ડ. તો આન્સર આવશે ક વ્યોમ પ્લસ ઈસ ઇઝ ઇક્વલ ટુ વ્યોમેશ. 90મો ક્વેશ્ચન. ધનુહ પ્લસ ટંકાર સંધિ જોડો. અ ધનુષ્ટંકાર, બ ધનુષ્કંટાર કંકાર, ક ધનુષ્ટકાર કે ડ ધનુટંકાર? તો શું આન્સર આવશે 90મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બ સોરી ક આવશે ધનુષ્ટકાર. 91મો ક્વેશ્ચન. દિગંત શબ્દની સંધિ છૂટી પાડો. અ બ ક કે ડ? તો 91માં ક્વેશ્ચનનો આન્સર આવશે બ દિક પ્લસ અંત એટલે દિગંત. 92મો ક્વેશ્ચન. પર્યાવરણ શબ્દની સાચી સંધિ જણાવો. પર્યા પ્લસ વરણ, પરી પ્લસ આવરણ, પર્ય પ્લસ આવરણ કે પર પ્લસ આવરણ? તો 92માં ક્વેશ્ચનનો આન્સર આવશે બ પરી વત્તા આવરણ એટલે પર્યાવરણ. 93મો ક્વેશ્ચન. પરિણીતિ સંધિ લખો. પરી પ્લસ નત, પરી પ્લસ અણત, પરી પ્લસ નિત કે પરી પ્લસ અત અણત? તો 93નો આન્સર આવશે પરી પ્લસ નીત પરણીત. 94 પૃથુક પ્લસ જન. અ પૃથુકજન, પૃથુકજન, પૃથુક કજન અને ડ પૃથુકજન્ય, પૃથગજન? તો શું આન્સર આવશે 94માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડ પૃથુકજન. 95 નીચેનામાંથી યોગ્ય સંધિ પસંદ કરો. શે પ્લસ અન, શયન, શેયન, શેઅન કે શાયન? તો આન્સર આવશે અ સેન પ્લસ અન ઇઝ ઇક્વલ ટુ શયન. 96 ઉચ્ચાર. અ ઉ પ્લસ 4, બ ઉદ પ્લસ 4, ક ઉચ્ચ પ્લસ આર કે ડ ઉર પ્લસ 4? તો શું આન્સર આવશે 96માં ક્વેશ્ચનનો? કયો 4 આવશે? તો આન્સર આવશે બ ઉદ પ્લસ 4 એટલે કે ઉચ્ચાર. 77મો ક્વેશ્ચન. સાચી સંધિ જણાવો. અ નિહ પ્લસ રય ઇઝ ઇક્વલ ટુ નિર્ણય, અધો પ્લસ મુખ ઇઝ ઇક્વલ ટુ અધોમુખ, ક તત પ્લસ મય ઇઝ ઇક્વલ ટુ તન્મય, રજ પ્લસ ઇન્દુ ઇઝ ઇક્વલ ટુ રજનીન્દુ? તો શું આન્સર આવશે 29માં ક્વેશ્ચન 77માં ક્વેશ્ચનનો? 97મો ક્વેશ્ચન. 77 નહીં 97 છે. સોરી ગાઈસ, થોડા લોચા થઈ ગયા. 97માં આન્સર આવશે ક તત પ્લસ મય ઇઝ ઇક્વલ ટુ તન્મય સાચી સંધિ છે. 98મો ક્વેશ્ચન. તત પ્લસ ન્ય ઇઝ ઇક્વલ ટુ તજજ્ઞ, તમજ્ઞ, તજ્ઞ કે તપજ્ઞ? તો આન્સર આવશે તજજ્ઞ.
શું આન્સર આવશે? તજજ્ઞ એ આવશે. 99. નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે? શાસ્ત્ર પ્લસ ઉક્તિ ઇઝ ઇક્વલ ટુ શાસ્ત્રોક્તિ, નિહ પ્લસ રસ ઇઝ ઇક્વલ ટુ નીરસ, પૌ પ્લસ અક પાવક, પ્રે પ્લસ ઈશક પ્રેષક. તો કઈ સંધિ અયોગ્ય છે? તો આન્સર આવશે 99 નો ડ, પ્ર પ્લસ ઈશક પ્રેષક. આ સાચી જોડણી નથી, અયોગ્ય છે. આપણા લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, કઈ સંધિ સાચી રીતે જોડાયેલી છે? હિમા પ્લસ આલય એટલે કે હિમાલય, હરિ પ્લસ ઇન્દ્ર હરિન્દ્ર, નિશ પ્લસ નય નિર્ણય, શુષ પ્લસ અપ્ત સુષુપ્ત. તો 100મા ક્વેશ્ચનનો આન્સર આવશે નિશ પ્લસ નય એટલે નિર્ણય. આ સાચી જોડણી છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.